કોટાલી ગામ પાસે ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન મહિલા સભ્યની હિંમતથી કૌભાંડ ફાસ। સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા। એમની કોઈ લીઝ ના આવેલી હોય તોય 2 નંબરનું રેતી ખનન કરી રહ્યા છે। આજે 7 થી 8 ટ્રેક્ટર ચાલતા હતા અને મને ખબર પડી એટલે મેં શકુબેન વસાવાને ફોન કર્યો, કોટાલી બેન તમે તાત્કાલિક પહોંચો, આ ટ્રેક્ટર ઊભેલું છે, પાણીમાં બુડી ગયેલું છે અને તરીને જઈને ટ્રેક્ટર પકડી લીધેલું છે અને લોઢો લઈને અને શકુબેનને મા બેન ગાળો દીધી છે લબ્યાભાઈ, અને એમના બીજા ગુલિયાના છોકરાએ પણ ગાળો દીધી। બીજા 20-25 માણસ હતા, મારી નાખવાની ધમકી આપતા હતા, પણ ટ્રેક્ટર આ બેને છોડ્યું નથી। પણ મારું એ ખનિજ ખાતાના સાહેબોને એવું કહેવું છે કે અમે આટલી રજૂઆતો કરીએ છીએ, તે છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને વડોદરાના ખનિજ ખાતું તો એકદમ અને દબાઈ ગયું છે અને કયા કારણસર આ લોકોને લીધા અને મોગરોલ નીચે ઉતરી અને આજે પણ તપાસ કરે તો બહુ મોટો રેતીના સ્ટોક મળી આવ્યો છે અને વારંવાર કહેવા છતાં કોઈ એના નિરાકરણ આવતું નથી। અને બીજું, વડોદરા જિલ્લામાં ભીમપુરા ગોચરમાં પણ ધોરો ચરવાનો છે, ત્યાં પણ જેનો સરપંચનો દીકરો પણ તે પણ 2 નંબરની રેતી આજે ખોદાઈ રહ્યો છે। કેટલા ટાઈમથી ખોદાય છે, કરનેટ પણ ખોદાય છે અને મોગરોલ પણ ખોદાય છે, આની કોઈ તપાસ થતી નથી, કયા કારણસર થતી નથી આ રેતીને। અને વડોદરા જિલ્લા, છોટાઉદેપુર જિલ્લામાં બધાય 2 નંબરનું ચાલી રહ્યું છે। રતનપુરમાં અમે કોઈ રેતી ચોરી કરતા નથી, તો અમારી ઘણી એવી દેખરેખ રાખે છે, તો ચોરી તમે કરાવતા હોય તો બધાને કરવા દો। અમે તમને બધા પૈસા આલતા છે, અમે પણ પૈસા આલીશું, તો તમે આ 2 નંબરનું ચાલી રહ્યું। મેં આપણે ખનિજ ખાતાના સાહેબોને ફોન કર્યો છે, આવી ગયા છે, સંખેડા પોલીસને ફોન કર્યો છે, આપણે અમે ફરિયાદ પણ આપવાની છે। આ બેને જાતિ વિશે આપવાની શબ્દો બોલ્યા છે, મારી નાખવાની ધમકી આલી છે, 25 થી 30 માણસનું ટોળું હતું, એટલે આપણે અમે ફરિયાદ પણ અમે પોલીસ સ્ટેશન જઈને આપવાના છે અને આ ટ્રેક્ટર ખેંચી અને રતનપુર પંચાયતે મૂકવાના છે। ગુનો દાખલ થયા પછી આ લોકોની ધરપકડ થશે, ત્યાર પછી અમે ટ્રેક્ટર ખનિજ ખાતાને આપશું।